હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજ જો આપણે જીરામાં આવી ગયા હવી અને અહીંયા જીરામાં તો હે ને આજ આ વાડીએ દવા છાંટવાની છે। આપણે આ જીરું રહ્યું એમાં આ વાડીએ નીંદવાનું ચાલુ છે અને દવાનો રાઉન્ડ મારવાનો છે આપણે આમાં। તો જો આ રહ્યું આપણે આ જીરું આવડું આવડું થયું છે અને આમાં હવે દવાનો રાઉન્ડ મારવી હેવી અને આપણે જીરું નીંદવાનું થોડુંક બાકી છે એ નીંદવાનું ચાલુ કરવું છે અત્યારે। અને દવાઈ હવે અત્યારે જ મારવી છે। અહીંયા હાલો તમને આગળ વિડીયોમાં બતાવું। તો હાલો જો અહીંયા દવાનો પંપ હવે ભરવાનો ચાલુ કર્યો છે આપણે ભાઈએ। જો આ દવાનો પંપ ભરે છે ને એ હે ને છાંટવાનું છે જીરામાં। તો જો આપણે દવાનો પંપ ભર્યો છે એમાં હજી દવા નાખી। જો આવડી આ દવા નાખી છે। જો એક આ છે અને એક આ પડ્યું ઈ આ દવા છે અને પછી બાકી તો પાવડર જ છે આ રહ્યા ઈ હંધાય। જો આ પાવડર ને આ પાવડર છે અને એક આ પાવડર છે। જો આ રહ્યો એ આ બધી દવા છે આ પાવડર બાકી આ પાવડર જ છે અને એક બે જ આ સીંચી છે આપણે તમે જોઈ લેજો। જો આ તો આ દવા છે અને જો આ પંપ આપણે અત્યારે જ ભરવાનું ચાલુ પેલો પંપ છે આપણે દવાનો। તો આ રીતનું છે દવા હતી અને હાલો દવાનો પંપ ભરે છે પછી આપણે આપણા જીરામાં દવાનો છાંટવાની ચાલુ કરી દે અત્યારે। તો હાલો હવે પંપ ભરી વાળે। તો હાલો આપણે પંપ ભરાઈ ગયો છે દવાનો અને હવે દવા છાંટવાની ચાલુ કરી દીધી છે આપણા જીરામાં। જો અત્યારે દવાનો પંપ ચાલુ જ છે છાંટવાનો આપણે જીરામાં। જો આ રીતના આપણે દવા છાંટવાની ચાલુ કરી દીધી છે પેલો જ પંપ છે અને સવારમાં જો આપણે આ પેલો પંપનું મુહૂર્ત છે જીરામાં દવા છાંટવાનું ચાલુ કર્યું છે। તો જો આ રીતની આપણે જીરામાં દવા છાંટવાની ચાલુ છે। તો હાલો આજ તો આ દવા છાંટશે મારો ભાઈ અને આપણે જીરું નીંદવાનું છે। તો જો આ રીતે દવાનો રાઉન્ડ ચાલુ કરી દીધો છે। દવાઈ તમને આગળ વિડીયોમાં બતાવી। તો હાલો હવે આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દેવી। મારો ભાઈ દવા છાંટે ને આપણે જીરું નીંદવી। હાલો તો આપણે પછી જો જીરું નીંદવાનું ચાલુ કરી દીધું છે। કીધું આપણે જીરું નીંદવા માંડવી અને દવા છાંટવાનું ચાલુ જ છે જીરામાં આમાં અને આપણે નીંદવાનું ચાલુ કરી દીધું। મેન માર મમ્મીએ કીધું અમે નીંદવા માંડવી તો આપણે લેવા જાય ને થોડુંક ઓલપાનું હતું એ જો વાંચ લેતા આવી એવી અને હવે આ પાયું સહેલું છે થોડુંક લેવાનું તો લેવી સેવી। તો હાલો આપણે આ કેરા લેવા માંડવી થોડું એને ઓછું થાય ને નીંદવી એટલે જીરું ચોખ્ખું થઈ જાય સારું થાય। તો આપણે નીંદવાનું ચાલુ છે। તો હાલો અમે કેરા પાછા લેવા માંડવી। હાલો હવે બપોર થઈ ગયા છે અને આપણે હવે વાડી કોઈ પાછું હાલતું થઈ જવું છે। ખાવા પીવાનું ઢોર ફેરવવાના ને પાવાના એમાં જ ટાઈમ લાગશે એટલે હવે વાડી કોઈ જવા દેવી અને આપણા જીરામાં દવાનો રાઉન્ડ જો ચાલુ જ છે અત્યારે। હજી તો પંપ ભરે છે હમણાં પંપ ભરાય ને પછી છાંટશે। તો આપણે હવે હે ને વાડી કોઈ હાલતા થઈ બપોર થઈ ગયા છે ને હાલો વાડીએ જઈને પાછા વિડીયોમાં મળવી। હાલો તો વાડીએ આવ્યા ને વાડીએ આવીને ઢોરને હંધાઈને પાણી પાઈ લીધું અને હવે બેઠા આવી અને માર મીજો ફોલે છે શાક બકાલું બપોરનું અત્યારે રાંધવાનું છે। તો જો વાલ ફોલે છે શાક કરવા વાલના દાણા કાઢે છે આ વાલ તો શાક બપોરની તૈયારી કરે છે અને આપણે હવે ઘડીક બેહવી ઢોરને પાઈ લીધું હંધાઈને પાણી। તો હવે બપોરા થાય એટલી વાર બેહવી પછી ખાઈ પીવી બપોરા કરવી। હાલો વાડીએ પછી આવીને બપોરા કરવા બેસી ગયા। શાક બાક બની ગયું છે આ વાલ ફોલતા ને ટમેટા ને હતું એને જો આપણે શાક મસ્ત બની ગયું છે અને આ મૂળા છે જો મૂળાના કટકા કર્યા છે તો રોટલા ને શાક ને એવું છે। તો હાલો હવે બપોરા આપણે કરી લેવી। હાલો આપણે ખાઈ પી લીધું અને હવે ઢોર ને આપણે હંધાઈને શેવડી ખાવા નાખી દીધી છે નીણ। તો જો આપણે હંધાઈ ઢોર લીલી નીણ ખાઈ છે શેવડી મસ્ત ના જો આ રહ્યા આપણે ઢોર હંધાઈ શેવડી ખાઈ। તો હાલો હવે આપણે જવું છે જીરું નીંદવા। હાલો પછી આપણે આવ્યા તા જો જીરું નીંદવા। આપણે આવ્યું મસ્ત નું જીરું છે આપણે નીંદવાનું ચાલુ છે ને આમાં આજ તો દવાઈ રાઉન્ડ લીધો હોય સવારમાં તમને વિડીયોમાં આગળ બતાવી દીધું અને હવે પછી પાછું આપણે વાડીએ જવું છે અને સાંજના ઢોર ને દોવાનું હોય એ તમને આગળ વિડીયોમાં બતાવું। હાલો હવે જો હાંજ થઈ ગઈ છે અને આપણે ગાવું દોઈ લીધી અને અત્યારે ભેંસ દોવાનું ચાલુ છે આપણે પૂરી ભેંસ જો આ ભેંસ દોવાનું ચાલુ છે આપણે અત્યારે પાડો ધાવે છે હારો અને ભેંસ દોવાનું ચાલુ છે આપણે મસ્ત નું જો આ રીતે ભેંસ એટલે આ ભૂરી છે એ દોઈ લેવી છે મેં અત્યારે।
તો હાલો હવે આ ભેંસ દોવાનું ચાલુ છે. તો આપણે અહીંયા આડા એમને ઊભા રહેવી, થોડીક વાર ભેંસ દોવાઈ જાય એટલી વાર. આ જો ભેંસ દોવાઈ ગઈ ને જો હંધાય મીંદડા આવી ગયા દૂધ પીવા. અને જો 4 છે ને હજી એક હે નહીં ને 5 થઈ જાત આવ્યા હે, પણ આવ્યું નથી દૂધ પીવા. એ કરી હંધાય મીંદડા આવી ગયા હે જો દૂધ પીવા. વાટકામાં મોઢા નો સામે તો મંડાઈ પીડ્યા હે દૂધ પીવામાં. અત્યારે તો સામુય નહીં જોવે. તો હાલો દૂધ પી લ્યો. હાલો હવે આપણે બેસી જાવી ખાવા. પછી સાંજે એને ખાવામાં તો જો આપણે બનાવે છે આ મેથીના, એટલે હતું મેથી એવું નાખીને આપણે રોટલા બનાવીને પરોઠા કે જાય ઈ. જો આપણે આ રીતના બનાવી હોય અત્યારે તાજે તાજું મેથી ને એવું બધું જો નાખીને લોટ બાંધ્યો છે, લસણ લીલું હતું કોથમીર હંધી નાખી. અને પછી જો આ રીતના આપણે બનાવે તાજે તાજા. અત્યારે તળવાના ચાલુ છે, આપણે સાંજે વાળું કરવામાં ખાવાના. તો જો આ રીતના બનાવે છે, આપણે ખાવાનું ચાલુ કરવું છે હવે. જો આ પરોઠા હવે બનીને કમ્પ્લીટ જ થઈ ગયા છે. તો ખાવાના ગરમા ગરમ જ મજા આવે. તો હાલો આપણે ખાવાના ચાલુ કરી દેવી, દૂધ ને પરોઠા ને એવું. તો હાલો સાંજની વાળું કરવા આપણે ખાવાના ગરમે ગરમ ચાલુ કરી દેવી. તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું. અને આજનો આખો દિવસનું કામ તમને કેવું લાગ્યું વિડીયોમાં તમે જોયું જશે. ઈ જ આપણું ડેલીનું કામ હોય. અને અત્યારે તો જો સાંજે આપણે ઘરે આવી ગયા હવે. અને અત્યારે તમે જોવો અહીંયા આપણા ઘરે ના હે ને 12 માસી વાવેલી છે ને એમાં જો નકરા ફૂલ છે. એમના અહીંયા ખાલી આમ ઉગી અમારા પાણા જ છે, આમાં નકરા પાણા જેવું. તો 12 માસી ઉગી ગઈ છે ને એમાં જો આમ નકરા મસ્તના ફૂલ આવી ગયા છે. અત્યારે તો સાંજનું અંધારું છે એટલે ફૂલડા તોડાય નહીં એવું કહેતા હોય, સાંજે ન તોડાય બહુ. તો જો મસ્તના ફૂલ આવી ગયેલા છે આપણે અહીંયા ઘરે. આમ એક મસ્તના લાગે એક ધારા હોય ને એટલે. અને બાકી તો અત્યારે જો આપણે આપણા ઘરે આવી ગયા હવે. અને હવે તો સુઈ જવાનો ટાઈમ હોય. અને આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. અને આપણું ગામ કોઈને જાણવું હોય તો આપણું ગામનું નામ છે રાજાવડલા જામ. અને આપણે રાજકોટ જિલ્લો લાગે ને જસદણ તાલુકો લાગે. બાકી તો આપણે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળવી એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.